નમસ્કાર મિત્રો, હું છું શેખા શાહર અને આજે મારી સાથે છે એલઆરકેના અનુભવી સફારી ગાઈડ ગોપાલ ખાંભલા. આપ સૌનું સ્વાગત છે ગુજરાતના પ્રખ્યાત લિટલ રન ઓફ કચ્છમાં. અહીંનું વિશાળ રણ માત્ર રેતી માટે જ નહીં, પણ તેની અદ્ભુત વાઇલ્ડ લાઈફ અને પ્રવાસી પક્ષીઓ માટે પણ દુનિયાભરમાં ઓળખાય છે. આજે આપણે નજીકથી જોવા જઈ રહ્યા છીએ એલઆરકેની અનોખી વાઇલ્ડ લાઈફ. તો ચાલો શરૂ કરીએ આજની યાદગાર એલઆરકે સફારી. સામે દેખાઈ રહ્યું છે એલઆરકેનું સૌથી પ્રખ્યાત પ્રાણી ઇન્ડિયન વાઇલ્ડ એસ. સ્થાનિક ભાષામાં જેને ઘુડખર કહેવામાં આવે છે. રણના કઠિન વાતાવરણમાં પણ આ પ્રાણી ખૂબ જ ઝડપથી દોડે છે. તેની ઝડપ કલાકના 70 કિલોમીટર સુધી પહોંચી શકે છે. ઘુડખર સામાન્ય રીતે ટોળામાં રહેવાનું પસંદ કરે છે અને એલઆરકેની ઓળખ માનવામાં આવે છે. રણની રેતી વચ્ચે ધીમે ધીમે ચાલતું આ છે ડેઝર્ટ ફોક્સ. નાનું શરીર અને મોટા કાન તેને ગરમીમાં જીવતા રહેવામાં મદદ કરે છે. આ પ્રાણી દિવસ દરમિયાન ઓછું અને રાત્રે વધુ સક્રિય રહે છે. રણમાં જીવવા માટે તેની સાંભળવાની ક્ષમતા ખૂબ જ તેજ હોય છે. હવે જોવા મળી રહ્યો છે બહુ ઓછો દેખાતો સ્ટ્રાઇપ્ડ હાયના. સ્થાનિક લોકો તેને જરખ તરીકે ઓળખે છે. આ વાઇલ્ડ લાઈફ સામાન્ય રીતે રાત્રે સક્રિય રહે છે. તે ખૂબ શરમાળ સ્વભાવનું પ્રાણી માનવામાં આવે છે. પ્રકૃતિમાં સફાઈ જાળવવામાં તેનો મહત્વપૂર્ણ ફાળો છે. પાણીની આજુબાજુ ઊભેલા આ સુંદર ગુલાબી પક્ષીઓ છે ફ્લેમિંગોઝ. દર વર્ષે હજારો ફ્લેમિંગોઝ અહીં પ્રવાસ કરીને આવે છે. તેમનો ગુલાબી રંગ તેમના ખોરાકના કારણે બને છે. સમૂહમાં ઊભેલા ફ્લેમિંગોઝનું દ્રશ્ય એલઆરકેને વધુ સુંદર બનાવે છે. આ લાંબા પગવાળા સુંદર પક્ષીઓ ડેમોઝેલ ક્રેન્સ છે. સ્થાનિક ભાષામાં જેને કુરજા કહેવામાં આવે છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી પ્રવાસ કરીને અહીં પહોંચે છે. તેમનો અવાજ અને સમૂહમાં ઉડવાની રીત ખૂબ આકર્ષક લાગે છે. અહીં આરામ કરતા દેખાઈ રહ્યા છે મોટા કદના પેલિકન્સ. તેમની લાંબી ચાંચ અને શાંત સ્વભાવ તેમને અલગ ઓળખ આપે છે. પાણીમાંથી માછલી પકડવામાં તેઓ ખૂબ નિષ્ણાત હોય છે. તેમની મોટી પાંખો તેમને લાંબા અંતર સુધી ઉડવામાં મદદ કરે છે. જમીન પાસે બેઠેલા આ છે વલ્ચર્સ એટલે કે ગીધ. પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં આ પક્ષીઓની મોટી ભૂમિકા છે. તે મૃત પ્રાણીઓને ખાઈને એન્વાયરમેન્ટને સ્વચ્છ રાખે છે. એક સમય પછી તેમની સંખ્યા ઘટી હતી, પરંતુ હવે સંરક્ષણના પ્રયાસો ચાલી રહ્યા છે. પાણીની આજુબાજુ ફરતા આ સફેદ પક્ષીઓ ગર્લ્સ તરીકે ઓળખાય છે. સમૂહમાં રહેતા આ પક્ષીઓ વેટલેન્ડ વિસ્તારની સુંદરતા વધારે છે. તેમનો અવાજ દૂર સુધી સાંભળવા મળે છે. આ પક્ષીઓ પાણીની નજીક ખોરાક શોધતા રહે છે. હવે કેમેરામાં દેખાઈ રહ્યો છે એક ઝડપી અને શક્તિશાળી શિકારી પક્ષી ફેલ્કન. તેની તીક્ષ્ણ નજર અને અદ્ભુત ઝડપ તેને આકાશનો નિષ્ણાત શિકારી બનાવે છે. ફેલ્કન ખૂબ ઝડપથી પોતાના શિકાર પર હુમલો કરે છે. રણના ખુલ્લા વિસ્તારમાં તેની હાજરી વાઇલ્ડ લાઈફ લવર્સ માટે ખાસ આકર્ષણ બને છે. તેની ઉડાન ખૂબ જ ઝડપી, સંતુલિત અને સુંદર માનવામાં આવે છે. ધીમે ધીમે જમીન નજીક શિકાર શોધતો આ છે પેલિડ હેરિયર. તે ખૂબ શાંતિથી પોતાના શિકાર પર નજર રાખે છે. આ પ્રવાસી પક્ષી શિયાળામાં એલઆરકે વિસ્તારમાં જોવા મળે છે. તેની ઉડાન ખૂબ નરમ અને આકર્ષક લાગે છે. રણ વિસ્તારમાં જોવા મળતો આ સુંદર શિકારી પક્ષી રેડ નેક્ડ ફેલ્કન છે. તેની ઝડપી ઉડાન અને તીક્ષ્ણ નજર તેને ખાસ બનાવે છે. ખુલ્લા મેદાનોમાં આ પક્ષી વધુ જોવા મળે છે. તે નાના પક્ષીઓ અને જીવજંતુઓનો શિકાર કરે છે. આ છે પેરેગ્રીન ફાલ્કન, દુનિયાના સૌથી ઝડપી શિકારી પક્ષીઓમાંનો એક. શિકાર કરતી વખતે તેની ઝડપ અદ્ભુત હોય છે. તેની ઝડપી ડાઈવ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ માટે ખાસ આકર્ષણ બને છે.
રણના ખુલ્લા વિસ્તારમાં હવે જોવા મળી રહ્યો છે ઇન્ડિયન વુલ્ફ એટલે કે વરુ. આ વાઇલ્ડ લાઈફ ખૂબ જ ચતુર અને સતર્ક શિકારી માનવામાં આવે છે. વરુ સામાન્ય રીતે ટોળામાં રહેવાનું પસંદ કરે છે. રણના કઠિન વાતાવરણમાં પણ તે સરળતાથી જીવતા રહેવાની ક્ષમતા ધરાવે છે. તેની તીક્ષ્ણ સાંભળવાની શક્તિ અને ઝડપી દોડ તેને એક શક્તિશાળી શિકારી બનાવે છે. આ હતી લિટલ રન ઓફ કચ્છની અદ્ભુત વાઇલ્ડ લાઈફ સફર. અહીંનો દરેક જીવ અને દરેક પક્ષી પ્રકૃતિની એક અનોખી કહાની કહે છે. જો તમે પણ આવી યાદગાર સફારીનો અનુભવ કરવા માંગતા હો તો એકવાર જરૂર જોડાઓ. LRK સફારી વિથ ગોપાલ ખાંભલા 9773255364. કચ્છનું રણ તમારી રાહ જોઈ રહ્યું છે.